આજના વિડીયોની અંદર મિત્રો તમને ફૂલ સ્ક્રીનની અંદર જોરદાર એટીટ્યુડ વાળો વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. મર્દોના ખામાં શોભે મરગે કાચી સતારી જવોની પછી આવજે કોતો મોત મેલાવે કોતો મરદ મરી જતા હોય પણ કોતો મોત મેલાવે કોતો મરદ મરી જતા હોય પણ. તો મિત્રો ડેમો તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ફૂલ સ્ક્રીનમાં બહુ વોટ્સઅપમાં બહુ ચાલે છે, બરોબર. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો ફૂલ સ્ક્રીન, બરોબર, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે અહીંયા અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરોબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા તમારા બનાવેલા વિડીયો તમને જોવા મળશે, ના બનાવેલા તમને એ નહીં જોવા મળે, બરોબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ જે દેખાય છે, બરોબર, એ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો છે. પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને તમને XML ફાઇલ પણ મળી જશે, બરોબર. તો તમારે પ્રોજેક્ટ એડ કરી દેવાનો છે, બરોબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ ઓપન કરશો તમને આ રીતે જોવા મળશે, બરોબર. તો તમારે શું કોણ છે, નીચે તમે જોઈ શકો તમને અહીંયા ઘણા બધા લેયર તમને જોવા મળશે, બરોબર. તો તમારે શું કોણ છે, અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. એ સ્ટેપ વાઇઝ તમે જોઈ શકો ગ્રુપની અંદર એક લેયર જોવા મળશે. તો તમારે અહીંયા શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન નામ છે અને તમારે અહીંયા ફોટા તમારા અહીંયા એડ કરવાના રહેશે, બરોબર. તો આપણે અહીંયાથી ફોટા એડ કરી લઈએ છીએ, બરોબર. તમે તમારા ફોટા યુઝ કરી શકો છો. આ રીતે ફોટા લઈ ફોટાને ખેંચીને તમારે તે લેયરના નીચે લાવી જવાનું છે, બરોબર. ફોટાને તમારે અહીંથી આ શેપની અંદર સેટ કરી દેવાનું છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. તમે જોઈ શકો તમારો ફોટો અહીંયા તમારે સેટ અહીંયા થઈ જશે, બરોબર. એ જ રીતે બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે. બીજો ફોટો તમારે એડ કરી દેવાનો છે અને આ રીતે લેયરના નીચે લાવી જવાનું છે, બરોબર. આ રીતે પછી તમારે એની લંબાઈ પણ લાંબી કરી દેવાની છે અને બેક આવી જવાનું છે. બીજો ફોટો તમારે આ રીતે સેટ થઈ જશે. ફોટોને તમારા હિસાબથી એડજસ્ટ કરી લેવાનું છે, બરોબર. પછી ફરીથી બીજા ફોટા પર એડ કરવાનું છે. તો તમારે આ રીતે બીજો ફોટો લઈ લેવાનો છે. બીજા ફોટાને પણ આ રીતે સેટ કરીને તમારે અહીંથી એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે. તમે સેટ કરો તમે જોઈ શકો છો આ રીતે તમે એડજસ્ટ કરીને એ સેન્ટરમાં મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે પછી લંબાઈ લાંબી કરી બેક આવી જવાનું છે. બીજો ફોટો પણ તમારે એડ થઈ જશે. તો આ રીતે તમારે ફોટો એડ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે લાસ્ટ ફોટો છે આ રીતે તમારે એડ કરી લેવાનો છે, બરોબર. એટલે તમારા ફોટા પરફેક્ટ રીતે એડ થઈ જાય. પછી PNG કઈ રીતે એડ કરવાના એ તમને બતાવી દો, બરોબર. તો તમારે આ રીતે એડ કરી સાઇઝ લાંબી કરી દેવાની છે. બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો ફોટા આપણે એડ થઈ ગયા. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાના રહેશે તમારા ફોટોના PNG, બરોબર. તો તમારે PNG એડ કરવાનો છે. તો આ રીતે તમારો ફોટો PNG બનાવેલો હોય ફોટો લઈ લેવાનો છે અને એને તમારે આ રીતેથી 90 ડિગ્રી રોટેટ કરી સાઇઝ તમારે આ રીતે મોટી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ થઈ જશે અને એને તમારે આ રીતે એડજસ્ટ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે. અને પછી ખેંચીને આ બાજુ નીચે તમારે લાવી દેવાનું છે. પછી ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં જઈ નીચે આવી કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનેસ કરી દેવાનું છે. એટલે તમારો ફોટો આ રીતે તમે જોઈ શકો છો કલરની અંદર એડજસ્ટ થઈ જશે, બરોબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે અને લંબાઈ તમારે પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનું છે, બરોબર. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને તમારે બીજો ફોટો આ રીતે મને એડ કરી લેવાનો છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે બીજો ફોટો એડ કરી લેવાનો છે. બીજા ફોટોને પણ તમારે પછી આ રીતે ખેંચીને તમે જોઈ શકો છો એ સાઇઝ નાની કરીને તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. બધા ફોટો તમારા પણ યુઝ અહીંયા કરી શકો છો, બરાબર. અલગ અલગ ફ્રેમના રાખવા તો બી તમે અહીંયા રાખી શકો છો. તો બીજો ફોટો તમારે આ રીતે અહીંથી સેટ કરીને મૂકી દેવાનો છે. આની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ અહીંયા રેડી થઈ જશે, બરાબર. પછી તમારે પાર્ટિકલ વિડીયો અંદર યુઝ કરવો હોય તો બી તમે કરી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર. પાર્ટિકલ વિડીયો બીજું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરોબર. પછી તમારે ટેક્સ્ટ જે લખવા તમે અહીંથી ટેક્સ્ટની અંદર જઈને તમે એડિટ જે કરવું હોય તમે અહીંથી કરી શકો છો, બરાબર. તમારે જે ચેન્જ કરવું હોય તમે અહીંથી કરી શકો છો. પછી બેક આવી શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.